નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરમાં ભોઈ પંચ દ્વારા વિધિવત મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી। ભરૂચમાં મેઘરાજા મૂર્તિની સ્થાપના પૂજા કરવામાં આવી। વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ઉજવાતા એવા મેઘરાજા ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે। ભોઈ પંચ દ્વારા વિધિવત મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી। દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે। ભોઈ સમાજ એટલે કે જાદવ દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા એટલે કે જળ દેવતાની માટીની પ્રતિમા અષાઢી અમાવસ એટલે કે દિવાસાએ સ્થાપિત કરવામાં આવી છે। શ્રાવણ માસમાં ઉત્સવોનો મોસમ જામે છે। સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં અનોખા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ભરૂચમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવવામાં આવે છે। ભરૂચમાં ઘણા વર્ષો પહેલાં ભયાવહ છપ્પનનો દુકાળ પડ્યો હતો। તે સમયે મેઘરાજાને મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવાઈ હતી। સમાજે અવિરત પૂજન અર્ચન અને ભજન કર્યા હતા। આખરે મેઘ મહેર થઈ હતી અને મેઘરાજા વરસી પડ્યા હતા। ત્યારથી પ્રતિવર્ષ મેઘરાજાની વિશાળ પ્રતિમા બનાવી મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। શ્રાવણ માસના પ્રારંભથી મૂર્તિને ભરૂચના ભોઈવાડમાં બિરાજમાન કરવામાં આવે છે। નાના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવવાથી બાળકો નિરોગી રહેતા હોવાની માન્યતા છે। બોલો ઇન્દ્ર મહારાજ કી જય। ભૃગુ શ્રી પાવન ભૂમિ ભૃગુ કચ્છ ને ભૃગુ કચ્છમાં વસેલ ભરૂચ ને ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી જલ દેવતાની પ્રતિમા બનાવે છે। એવું કહેવાય છે 56 દુકાળ, આ 56 દુકાળની આગળનો 56 દુકાળ જયારે પાણી માટે ખેડૂતો, એવું કહેવાય છે ખેડૂતો પાણી માટે પશુ પક્ષીઓ માણસો તરફડ્યા મારી રહ્યા હતા। પાણીનો કોઈ અંસાર નહીં, જાણે મેઘરાજા રીસાઈ ગયા હોય એવું લાગતું હતું। એવા સમયે અમારા સમાજના વડવાઓએ જલ દેવતાની સ્થાપના કરવાનું વિચાર્યું હતું। ખૂબ ભજન કીર્તન કર્યા। સત્ય, પ્રેમ અને કરુણાથી અમારો સમાજ સંકળાયેલો છે અને જોડાયેલો છે। ખૂબ ભજન કીર્તન કર્યા પણ કોઈ અંતર આવ્યો નહીં। એમાં એક સંત આવીને અમને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છો આટલા વર્ષોથી? અમે કહે છે કે અમે ભગવાનની આજીજી કરીએ છીએ, મેઘરાજાની, જલ દેવતાની, કે ભાઈ વરસાદ રૂપે પૃથ્વી પર આવે। એમને અમને કહ્યું કે જાઓ તમે માં નર્મદા નદીમાં જાઓ, માટી લાવો, માટી લાવીને તમે જલ દેવતાની સ્થાપના કરો। અમે માટી લાવી, અષાઢી અમાસની રાતે એટલે 14મી દિવસે દિવાસાના દિવસે અમે કમ્પ્લીટ આ મૂર્તિ ઊભી કરી છે। તે અમે પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા, તો એ વરસાદનો કોઈ અંતર ના આવ્યો। છેવટે સંત એકદમ એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે? તો અમે એમને પ્રતિજ્ઞા લીધી કે હે જલ દેવતા, જો તમે વરસાદ રૂપે પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું। અને એક ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડા સમયમાં ખૂબ વરસાદ પડ્યો। આખા ગુજરાતમાં, આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ પડ્યો। તે ટાઈમે નદી નાલાઓ સરોવર સર્જાઈ ગયા, ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યારે સાચી રાખી છે। અસ્તુ।